ગાંધીનગરના સરિતા ઉદ્યાન પાસે આવેલ સાંસ્કૃતિક ગૃહનો પ્રારંભ મંત્રી મુરુભાઈ બેરા અને મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં 21 ફેબ્રુઆરીના સાંજે 7:30 વાગે કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલ તેમજ ધારાસભ્ય રીટાબેન પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જો વાત કરવામાં આવે તો 21 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી આ કાર્યક્રમ ચાલશે. આ વખતે પ્રથમ વખત રશિયા, કિર્ગિસ્તાન અને બાંગ્લાદેશના કલાકારો પણ આની અંદર ભાગ લેશે. પ્રથમ 4 દિવસ ઓડિશા, તમિલનાડુ, મણિપુર અને અસમના નૃત્યો રજૂ કરવામાં આવે છે. 25 અને 26 ફેબ્રુઆરીએ પંજાબ, પશ્ચિમ બંગાળના અને કેરળના નૃત્ય રજૂ કરવામાં આવે છે. સાથે વિદેશી કલાકારોની પણ પ્રસ્તુતિ થશે. અંતિમ તબક્કાના રાજસ્થાન અને કર્ણાટક અને ઉત્તર પ્રદેશના નૃત્ય રજૂ કરવામાં આવશે. દરેક ગુજરાત કલાકારો પણ અલગ અલગ લોકનૃત્ય રજૂ કરશે. સાથે જો વાત કરવામાં આવે તો બપોરે 2 વાગ્યાથી 10 વાગ્યા સુધી આ સાંસ્કૃતિક કુંજ ચાલશે, જેની અંદર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે. ખાસ જેની માહિતી ગાંધીનગર માહિતી વિભાગ દ્વારા 22 ફેબ્રુઆરીના સવારે 10 વાગે આપવામાં આવી હતી. આજે વસંતોત્સવ 2025ની શરૂઆત થવા જઈ રહી છે. ગાંધીનગર, અમદાવાદ અને આસપાસના વિસ્તારના સૌ નાગરિકો માટે સૌથી લોકપ્રિય કાર્યક્રમ એટલે વસંતોત્સવ. અને આ વસંતોત્સવમાં ગુજરાત સરકાર દ્વારા ગુજરાતની આપણી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા દેશના અલગ અલગ રાજ્યના જે સાંસ્કૃતિક જે કલાકૃતિ છે તેનો કાર્યક્રમો વસંતોત્સવ દરમિયાન અહીંયા કરવામાં આવે છે. આપણા સૌ નાગરિકો, આસપાસના સૌ લોકો આ કાર્યક્રમને માણી શકે તે માટે વિભાગ દ્વારા ખૂબ જહેમત ઉઠાવવામાં આવે છે અને આ અદ્ભુત તૈયારીઓ તમારા સૌ માટે કરવામાં આવે છે. આ વર્ષે આ વસંતોત્સવમાં આપણે દરેક વર્ષોના રેકોર્ડ તોડીએ એ પ્રકારે લોકો વસંતોત્સવ માટે રાહ જોઈ રહ્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં આવનારા દિવસોમાં આ કલાના સ્વાગત માટે લોકો અહીંયા આવવાના છે. મારી માત્ર 2-3 વિનંતી છે. આ સ્થળ એ ખૂબ પ્રાકૃતિક સૌંદર્ય જોડે બનાવેલું આ સ્થળ છે અને આ આટલી સરસ પ્રકૃતિને ક્યાંક ને ક્યાંક આ પ્રાકૃતિક વ્યવસ્થાઓને આપણે બગાડવાની નથી. કચરો, પ્લાસ્ટિક, આ પ્રકારની કોઈ બી વસ્તુ અગર આપણે અહીંયા કોઈ બી ખાણી પીણી કઈ બી સ્ટોલ પરથી કંઈ ખરીદીએ તો એ પ્લાસ્ટિક કે કચરો કે વેફર ખાધેલા પડીકાઓ એ આ સ્થળ પર નહીં નાખવા અને જ્યાં કંઈ કચરાપેટી મૂકી હોય ત્યાં જ નાખવીને તમે તંત્રને મદદગાર બનજો અને તમારા સૌની આ સૌથી લોકપ્રિય સ્થળ એ સ્થળને બચાવી રાખવા માટે, એ સ્થળને આટલું જ સૌંદર્ય જાળવી રાખવા માટે તમે સૌ લોકો મદદગાર થાઓ તેવી આપ સૌ લોકોને વિનંતી છે. તો આપ સૌ લોકો કલાને સારી રીતે માણી શકો તે માટે અમારા વિભાગ દ્વારા જે મહેનત કરી છે, મુલુભાઈ બેરા સાહેબ અહીંયા છે, મેયરશ્રી છે, ધારાસભ્યશ્રી છે, વિભાગના સૌ અધિકારીઓ અહીંયા છે, એ સૌને આપણે સૌ લોકો તાલી પાડીને એ લોકોની મહેનતને, અભિનંદનને પાત્ર આપણે સૌ લોકોએ તાલી પાડીને એમનો આભાર માનવો જોઈએ. આભાર.